શું એમ બટરફ્લાય બકલી નાની નાની આપણે ઘણા ટાઈમથી લીધી હતી પણ કાંઈ યુઝ થઈ નહીં એટલે વિચાર્યું ચાલો આજે યુઝ કરી નાખીએ. રામ નામનો પથ્થર કરે છે. કેટલો વજન વાળો છે કે બહુ જ મોટી પાઘડી છે કારણ કે એવડું મોટું માથું તો કોનું હશે તમારી ઈચ્છા હતી પાછળ બેસવાની એટલે પાછળ બેઠા હતા મેં નથી કીધું તમને પાછળ બેસો તો જો થાકી ગઈ ને તે તડકામાં બેહી ગઈ. તડકો નથી લાગતો લાગે છે બસ. હાય ફ્રેન્ડ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય ભવાની. કેમ છો બધા? અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે સવારના 9:30 અને આપણે જઈએ છીએ બ્રેકફાસ્ટ કરવા કારણ કે આપણે 8, 8:30 તો જાગ્યા એટલે ફ્રેશ બેશ થયા. હજી કપડાને બધું ચેન્જ કરવાનું બાકી છે તો પેલા બ્રેકફાસ્ટ એ નથી ફ્રેશ થાય આવીને ફ્રેશ થશે ને આપણે કપડાને હું ચેન્જ કરશું પણ પેલા નાસ્તો કરી આવીએ પછી ત્યારનો ટાઈમ પૂરો થઈ જશે. તો સારું ચલો નાસ્તો કરી આવીએ. ઓકે નાસ્તો કરવા બેહી ગયા છે. આવ્યો નથી અને હજી હું કાઈ પીવું એવું લાગે હું તો મને આવે જ છે હે ને હજી જાગ્યા છે આપણે બપોરે ઘડીક આવી હોઈ જવું છે. આજે છે ફ્રૂટમાં તરબૂચ એન્ડ મેંગો જ્યુસ આવી ગયું છે. હાલો બધા લેવા માંડો સૌનું જ્યુસ. આ લ્યો ભરત આ તમારું આ લ્યો શું લઈ લે. હજુ એક ડીશનું કીધું ને? ઓકે તો ચલો આજના બ્રેકફાસ્ટમાં છે આલુ પૂરી, ઉપમા એન્ડ જ્યુસ ને ફ્રૂટમાં તો જોયું તરબૂચ હતું. દયા ખાઈ જાય બધું તરબૂચ તારે જ ખાવાનું છે. ઓકે તો સારું ચલો શરૂ થઈ જાઓ બધા. શ્રુતુ લ્યો આ આદમીને હજી ઊંઘ જ આવે છે. મને ઊંઘ નથી ઉઠતી યાર. હે ઊંઘ નથી ઉઠતી. પણ નાસ્તો તો ચાલુ કરો હવે. જ્યુસ હજી ફિનિશ નથી કર્યું. લ્યો ઉપર આવીને રેડી થઈ ગયા છીએ. તો આ ટાઈપનો કંઈક આજનો લુક છે આપણો. કેવો લાગે છે આજનો લુક એ કોમેન્ટમાં કહેજો. આપ શું એમ બટરફ્લાય બકલી નાની નાની આપણે ઘણા ટાઈમથી લીધી હતી પણ કાંઈ યુઝ થઈ નહીં એટલે વિચાર્યું ચાલો આજે યુઝ કરી નાખીએ. તો કેવી લાગે છે એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. એન્ડ ભરતસિંહ બી રેડી થઈ ગયા છે. આ ટાઈપનો લુક છે આપણો. કેવા લાગે છે એમાં એવું છે કે આજે અમે બંનેએ મેચિંગ કર્યું છે. બે મેચિંગ કર્યું છે. બ્લેક કર્યું છે. તો આજનો અમારો ભાઈનો લુક કેવો લાગે છે એ તમે કહેજો. તમે કઈ બકલી નથી નાખી ને? મેં કઈ બકલી નથી નાખી. મને કઈ આમ મેં કીધું કઈ નથી નાખ્યું બકલી એટલે બકલી નથી નાખી. તો વાંધો નહીં. હા તૈયાર હો કમ્પ્લીટ. ગુડ મોર્નિંગ. તો હવે ક્યારે નીકળવું છે? 10 વાગ્યા છે. અમે બે ભાઈ તૈયાર થઈ ગયા છીએ. તો હુંય રેડી થઈ ગઈ છું. રેડી થાય છે. રેડી થાય ત્યારના ઉતાવળ આપણને બધાને કરાવતા હતા ને હજી રેડી નથી થયા. તો એ ભાઈ હું તો રેડી થઈ ગયો છું. સુખબા રેડી થઈ ગયા છે. એની મમ્મી બાકી છે. એમ તો કહું ક્યારના ઉતાવળ આપણને કરતા હતા. રેડી થઈ જાય એટલે આપણે નીકળીએ. આજે ક્યાં ક્યાં જવાનું છે? આજે આપણે ગણગોર ઘાટ જવાનું છે, હા. પછી બાગરો કી હવેલી અને સિટી પેલેસ. ઓકે પછી આવીને આરામ. પછી કાલે બીજે કાંઈક જશું અને પ્રમ દિવસે તો નીકળવાનું છે. હા. ઓકે હાલો આજે બહુ લાંબુ ક્યાંય નથી જવું. હા એમાં થોડોક આરામ કરવો છે. ચાલો. આ લોકોને ક્યારના કહું છું નીકળો પણ નીકળતા નથી. બોલો કલાક કરી તૈયાર થતા. હાલો હવે લોક કરો રૂમ ને. ચાલો ઓલરેડી મોડું થઈ ગયું છે. આજના દિવસમાં કાંઈ જાજા પ્લેસ લેવાશે નહીં. મને એવું લાગે કાલે એટલો ઉજાગરો હતો ને તોય અમે એટલા પ્લેસ લઈ લીધા હતા અને આજ કાંઈ નથી ને શાંતિથી આખી રાત સૂઈ ગયા હતા. તોય મને એવું લાગે કે આજે મજા આવી ગઈ ને સુવાની. તો વાંધો નહીં. હા એને ચાવી આપી દેજો ને તમે હાલો ફટાફટ. કાંઈ જ લેવા નથી. મારો એક મોબાઈલ લઈ લ્યો ખાલી. પર્સે નથી લેવું પછી ત્યાં હાચવવું જ પડે છે. હે ખોલો ખુલ્લી જ છે. ઓકે હા જાઓ હાલો ફટાફટ. શું તું બેન એ હું ઉડાડો છો? ઠીક દોરી તૂટી ન જાય હો. આ હવલપ નહીં કરતા હો. નીકળજો જલ્દી. ઓકે ને આપણે અહીંયા ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. હવે આપણે ગણગોર ઘાટ હાલીને જશું નહીં કારણ કે ત્યાં સુધી તો ગાડી પહોંચશે નહીં એટલે હાલીને જ જવું પડશે. આ રિક્ષામાં જવાનું કે હાલીને જવાનું? ગાડી નથી લઈ જવા દેતી. ઓકે તો આપણે જો ગણગોર ઘાટ પહેલાં એક રામ ભગવાનનું સરસ મજાનું મંદિર હતું તો આજે રામનવમી છે તો કીધું દર્શન કરી આવીએ. તો બહુ સરસ વ્યૂ છે મંદિરની બહાર. એકદમ લેક છે મજાનું. અંદર મંદિર છે. તો અમારે બધાએ
માથા ઉપર જય શ્રી રામ લખાઈ દીધું. રામનવમી છે ને એટલે જો. અને અમે આવી ગયા છીએ. અમે શ્રીરામના દર્શન કરી લીધા. આજ રામનવમી છે. શ્રીરામજી છે, માતા સીતા છે, લક્ષ્મણજી ભગવાન છે. અને આ રામનામનો પથ્થર કરે છે. કેટલો વજનવાળો છે. મેં આમ ઉપાડ્યો. કેમ છે ને વજન બહુ છે વજનવાળો છે. તો આપણે રામચંદ્ર ભગવાનના સરસ મજાના દર્શન થઈ ગયા. અને હવે અમે પહોંચી ગયા છીએ ગણગોર ઘાટે. તો ગણગોર ઘાટે આપણે ઘડીક એન્જોય કરશું, પીક બીક પાડશું, ફોટા. બરાબર ને મોટા? હા. તો ચાલો ગણગોર ઘાટે આવી ગયા છીએ. હોય મજા આવે ને ફરવાની? ફરી લીધું અને ફોટા પણ બહુ પાડ્યા બધાએ. અને સરસ મજાની મજા પણ આવી બેઠવાની પણ. કા હાલો તમે પણ બાગો હવે જઈએ છીએ બાગોકી હવેલીમાં. ટિકિટ વિકેટ લઈ લો મોટા. એટલે શું છે, ચાલો અમે આવી ગયા છીએ બાગોકી હવેલીમાં. હવે થોડું અહીંયા ફરી લઈએ. હું તમને બતાવું. જો હજી અંદર ઘણું છે. આ તો બહારથી જ તમને બતાવું છું. કઈ કઈ સાલમાં કયા કયા રાજા થયા હતા એ બધા આ રાજાના સ્ટેચ્યુ છે. શસ્ત્રાગારમાં આવી ગયા. આ બધા પહેલાના જૂના શસ્ત્રો. જો બખ્તર ને બધું આમ પહેલાના જે બધા જૂના જે શસ્ત્રો હતા ને. ટોચ ઉપર આપણે આવ્યા છીએ બાગરોકી હવેલી. કેટલું સરસ આમ એકદમ મસ્ત લાગે છે બધું. રજવાડી અહીંયા અંદર પહેલાંના મહારાજાઓના ને રાણીના ને બધાના કોસ્ચ્યુમ ને પછી એ બધાનો બેડ ને એ બધું છે અંદર. પહેલાંમાં વાસણો બધા જૂના. અને અહીંયા લોક છે. અમે જ્યારે લાસ્ટ વખત આવ્યા ને ત્યારે આ બધું ઓપન હતું, બટ અત્યારે લોક છે. નીચેથી ઘણું ખરું લોક છે, એટલે એવું લાગે છે કે રિનોવેશનનું એનું કામ ચાલુ હશે. અમે જ્યારે લાસ્ટ યર આવ્યા હતા ત્યારે ઓપન હતું, પણ અત્યારે થોડું ઘણું કામ એ લોકોએ કરી નાખ્યું છે, કલરનું ને એનું. અને થોડું ઘણું એ કરે છે, એટલે બધું કદાચ લોક કર્યું હશે. પહેલાંના રાજાઓ બધા અહીંયા આ રીતના બેસતા એ ટાઈપનું છે કાંઈ. રાણીઓ બધી સોગઠાબાજી રમતી. સોગઠાબાજી. પહેલાંના બેડ એકદમ સ્મોલ. જો આ નીચે આવ્યા છીએ. આ બહુ સરસ ચોક છે મોટો જબર, જ્યાં રાણીઓને બધા બેસીને વાતો ને એ બધું કરતા. આ બધી રાજાઓની પાઘડી. મોટી પાઘડી બતાવીએ તમને. ઓ બાપરે, આ સૌથી મોટી પાઘડી. કેવડી મોટી. ભરત, ભરત, આ પાઘડી પહેરનારા કેટલા મોટા હશે? હવે આમાં કઈ સમજાતું નથી. આ આમથી બનાવી છે કે પછી આ પાઘડી કોઈ પહેરતું હતું એ ખબર નથી આપણને. કે બહુ જ મોટી પાઘડી છે, કારણ કે એવડું મોટું માથું તો કોનું હશે? કે પછી અમસ્થા બનાવી હશે આવડી મોટી પાઘડી. પણ છે બહુ સરસ પાઘડી છે. ચાલો તો હવે આપણે નીકળીએ છીએ. 4 વાગી ગયા છે. હા હવે સિટી પેલેસ જઈ આવીએ, હા, પછી હોટલ ભેગતા થાય. બરાબર. ફરી તો લીધું છે બધું, જોઈ પણ લીધું બધું. મજા પણ બહુ આવી. અરે બહુ જ મજા આવી. જામો પડી ગઈ. બધું જોવાની બહુ મજા આવી ને તમને બધાય? હા. તો વાંધો નહીં. ચાલો તો હવે સિટી પેલેસ તરફ રવાના થઈએ. તો આપણે જ્યાં ગાડી પાર્ક કરી હતી ત્યાં આવી ગયા છીએ. અને હવે અહીંથી રવાના છીએ સિટી પેલેસ. ગાડી કાઢીએ. ચાલો સિટી પેલેસ આવી ગયા છીએ. અને અત્યારે મોટા ભાઈ ગાડીની ટિકિટ લે છે. ટિકિટ લઈ લીધી છે ગાડીની.
અરે ટિકિટ બિકિટ લઈ લીધી છે હા હાલો હાલો તો ચાલો હવે ચાલો ત્યારે અમે સિટી પેલેસ બાજુ જઈ રહ્યા છીએ અને બધા છે ને ગેટ તો કેટલો મસ્ત છે ગણેશ પોલ આ ગાડીમાં જવું હતું અરે પેલા કીધું હતું એમાં જ હતા પેલા કેવું જોવે ને તમારે રિંગ તો વાગે છે ઉપર લઈ લેવાની તારી ઈચ્છા હતી ને ઓલી ઇલેક્ટ્રિક કારમાં હે હા તો એમાં જ જવાનું છે તારી ઈચ્છા હતી ને બેટા તો હાલો એમાં જ જવું છે. તો આપણે ઉપર જવા માટે થોડુંક ચાલવાનું હતું પણ આપણી ઈચ્છા હતી કે પેલી કારમાં બેસવું છે તો તરત કારનું નક્કી કરી આવ્યા થેન્ક યુ વેલકમ 4:30 પોણા 5 જેવું થઈ ગયું છે અને થોડુંક હમણાં નાસ્તો ને એવું કરી લીધું બટ ફોન અંદર કારમાં ચાર્જમાં હતો એટલે આપણે કાંઈ લોગમાં બહુ લીધું નથી હવે ઉપર જવું છે ને તો જાઓ ને હાલો ને હા હા લઈ પણ આવો. મોટો નહીં આવી જાય એટલે જઈએ ઓકે ત્યારે ચલો આવે છે એ લોકો બી જો આપણે આ કારમાં જવાનું છે ઉપર કપડા જો ઘણી કારું પડી જો જેમાં જવું એમાં એક હરખી જ છે બધી પાછળ બેસી ગયા છે તો ચાલો હવે અમે જઈએ છીએ ઉપર સિટી પેલેસમાં ઉપર બરાબર ને ઓ મોટો હા છોટુ મજા આવે ને ઇલેક્ટ્રિક આપણે ભલે ઘોડું જો આવી એક ગાડી લઈ લઈએ હા આમ તો બધા હોઈએ દઈ ટિકિટ માંગે ને ટિકિટ ન દઈએ તો ઉપર આપણને ન જવા દે બેટા આમાં કઈ રોતા બોધાય બહુ નહીં લાગતા હોય પરત આવી ગાડી જ લઈ લઈએ હા આપણે એમ જ કરીએ ગયો છે ઈ હોટલ ઈ તો નામ તો મારે ભૂલાઈ ગયું હોટલ તાજ લે તાજ નેક્સ્ટ ટાઈમ આવે ને તો ઈ આગળની સાઈડ થી આવે ખબર છે તને તો અત્યારે આપણે અત્યારે પાછળની સાઈડ થી હા હા તઈ ડાયરેક્ટ અંદર જ તે નકર આપણે ગેટેલી પાછું અંદર આવવું પડે દાલી આ છે ડાયરેક્ટ આપણને અંદર એન્ટ્રી લેવડાવી દીધી હા આવી ગયા છીએ આપણે હવે બધું જોઈશું નહીં મોટા જોવાનું જ મહારાણા સાંગા એક હાથ નહોતો એક આંખ નહોતી તો પણ એ યુદ્ધ કરતા એક આંખ વગર એક હાથ વગર અને મહારાણા સાંગાએ 1509 થી માંડીને 1518 લગીને એને રજવાડું ભોગ્યું આ બહારથી આ કંઈકનો છે સિટી પેલેસ બહુ જ મસ્ત છે આ ઉદયપુરનો નંબર 1 બેસ્ટ વિઝિટ પ્લેસ છે નહીં ભરત યસ એન્ડ વિજયભાઈને એ લોકો ઉપર ગયા છે કારણ કે ત્યાં બહુ ચડવાનું છે અને મને પગ દુખે છે એટલે હું ન ગઈ અને હું ન ગઈ તો ભરત ભી ન ગયા તમે કેમ ન ગયા તારે હતવારા માટે કોઈ હોવું જોવે ને તો વિજયભાઈને ને તાઈને મોકલ્યા એવું રહેવા દીધા. એવું છે પણ આપણને નીચે કેટલી મોજ આવે છે મોજે જ આવે ને. હે ને આ જો થાકી ગઈ ને તે તડકામાં બેહી ગઈ તડકો નથી લાગતો લાગે છે ને બસ સંધ્યા ઢળવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે થોડો નાસ્તો અહીંયા કરી લીધો છે એટલે આપણે રાત્રે કઈ જમવાની ભૂખ છે નહીં પરત એવું છે હા કારણ કે ઘરેથી બહુ બધો નાસ્તો આપણે લોકો લઈને આવ્યા છીએ હા એટલે પછી એ નાસ્તો પાછો લઈ જાશું ને તો ન્યાય મમ્મી પપ્પા કહેશે કે આ નો ખાધો ને એમને પાછા લાવ્યા એ વાત એ સાચી એટલે આપણે સાંજે થોડું ઘણું એમાં રોડવી નાખવાનું છે હા. કેવું તમારું બરાબર છે બરાબર છે ને હા તો પછી ફોટો શૂટ કર્યા પણ બહુ તડકો હતો તો કાંઈ ફોટા જામે એવા આવ્યા નહીં એમાં ભરત બહુ થાકી ગયા અને આવીને બેસી ગયા તડકો નહીં ભરત 6 વાગવા આવ્યા હો હવે તો 6 આવ્યો 6:30 જેવું થવા આવ્યું છે હજી એ લોકો આવ્યા નથી કલાક ઉપર થયું કેટલી વાર લાગશે ભરત હવે એ લોકોને આવશે હમણાં આવશે હે? ખાઈ પછી આવે હવે આપણે જો નાસ્તો તો કર્યો છે હવે ઘરે જઈને સુઈ જ જવાનો પ્લાનિંગ છે પછી આ લોકોને કરવા જવું હોય તો એ ભલે જાતા બાકી ભરત હું સુઈ જાય ઓકે તો હવે નીકળી ગયા છીએ પાછા હવે જઈ હા. હોટલે
બરાબર ને? પાછા બેહી ગયા એમ હા એમ પાછા કારમાં બેસી ગયા છીએ. મજા આવી બેસવાની. જામો પડી જાય કા? અરે જામો જામો. ઘરે જવા નીકળી જઈએ છીએ. ઘરે હું ઘરે જ આવડી જાય, રૂમે જાવ, હોટલે જવા નીકળી જાય. આપણે સુઈ જવાનું છે ઘરે જઈને. તમારે મારે જ જાગવાનું છે. આપણે જાગજો. અમે સુઈ જાઉં. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણી હોટલે. 7:30 થઈ ગયા છે અને બહુ થાકી ગયા છીએ. છે. અને કાંઈ બહુ જમવાની ઈચ્છા નથી. ઘરનો નાસ્તો મળ્યો છે એવું લાગે તો ભૂખ લાગશે તો તો ખાશું, નાસ્તો નહીં તો કરશું. સુઈ જાવ. અને કાલ કાંઈ હવે આપણે એટલા બધા પ્લેસ કાંઈ જોવાના રહ્યા રહ્યા નથી. નથી. બટ આપણી હોટલ બુકિંગ હતી એટલે આપણે કાલનો દિવસ રહી જઈશું. રહી જઈશું. તો કાલ આપણે કાલ તો નિરાતે જાગવાનું છે 10-11 વાગે, કારણ કે આજ બહુ વહેલા જાગી જાગી ગયા. એટલે કાલે નિરાતે મજાના જાગશું અને એટલામાં ને એટલામાં કંઈક આટો મારશું, નહીં તો મારશું. હોટલનો આનંદ લેશું, લેશું. ગાર્ડનમાં બેસશું ને બધું કરશું. ઓકે, નહીં તો એકાદું પ્લેસ લઈ લઈ લઈશું, લઈશું. ઈચ્છા હશે તો. કારણ કે બહુ હવે એવું કંઈ છે નહીં, આ કરની માનતાની બધા ટેમ્પલ પણ ત્યાં બધી તો અમે જઈ આવ્યા છીએ, એવું છે બધું. તો આજનો વ્લોગ આપણે પૂરો કરીએ છીએ. અમારો આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી કહેજો. અને અમારા વિડીયો ફેસબુકમાં જોતા હોય તો અમારા પેજને ફોલો કરી કરી લેજો. લેજો. તો જલ્દીથી મળીએ નવા નવા vlog વ્લોગ સાથે. જય ત્યાં સુધી જય જય ભવાની, ભવાની, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ સ્વીટ ડ્રીમ્સ. એન્ડ ટેક કેર. And અને take care. રામનવમીના બધાને રામ રામ, રામ જય રામ. શ્રી રામ. જય શ્રી રામ. તો ચલો બાય. બાય.